ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા જેલમાંથી મુક્ત થતાં જ પહોંચ્યા દુશ્મનના ઘરે, બોલતી કરી બંધ. ચૈતર વસાવાની આ પત્ની બહુ જ ડેન્જર છે. મિત્રો, ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની શકુંતલા વસાવા આખરે જેલ મુક્ત થયા છે. વનકર્મીને માર મારવા અને ધાકધમકી આપવાના કથિત કેસમાં નર્મદા સેશન કોર્ટ દ્વારા તેમને અને અન્ય સભ્યોને 7 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. આ મામલામાં તેમણે ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા, જ્યાંથી તેમને મોટી રાહત મળતા જામીન મંજૂર કરવામાં આવ્યા છે. જામીન મળ્યા બાદ આજે તેમને વડોદરા સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. આ જેલ મુક્તિ માત્ર કાનૂની પ્રક્રિયા નથી, પરંતુ તેની પાછળ રાજકીય ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. જેલ બહાર શકુંતલા વસાવાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે ચૈતર વસાવાના બીજા પત્ની વર્ષા વસાવા ખાસ હાજર રહ્યા હતા અને તેમણે ફૂલહાર પહેરાવીને શકુંતલાબેનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ તકે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી સહિત આપના અન્ય સિનિયર નેતાઓ અને કાર્યકર્તાઓ પણ જેલની બહાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને એકબીજાને પ્રોત્સાહન કરી રહ્યા હતા. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે નિવેદન આપતા જણાવ્યું હતું કે આ સમગ્ર કેસ તદ્દન બનાવટી અને રાજકીય ષડયંત્રનો ભાગ હતો. ભાજપ સરકાર આદિવાસી સમાજનો અવાજ દબાવવા માંગે છે અને જળ જંગલ તથા જમીનના મુદ્દાઓ પર ચૈતર વસાવા જે અવાજ ઉઠાવી રહ્યા છે તેને અટકાવવાનો આ એક પ્રયાસ હતો. જોકે તેમણે ઉમેર્યું હતું કે સત્ય પરેશાન થઈ શકે છે, પરંતુ પરાજિત થઈ શકતું નથી. આ હાઈકોર્ટના ચુકાદાથી સત્યનો વિજય થયો છે. આ સાથે જ ઈસુદાન ગઢવીએ આશાવાદ વ્યક્ત કર્યો હતો કે આગામી દિવસોમાં ધારાસભ્ય ચૈતર વસાવા પણ જેલમાંથી બહાર આવી જશે અને આદિવાસી સમાજના હકો માટે બમણા જોશ સાથે લડાઈ ચાલુ રાખશે. તેમણે અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી યુવાનોમાં રહેલા રોષનો ઉલ્લેખ કરીને શાસન પક્ષને આવી કાર્યવાહી બંધ કરવા માટે ચીમકી આપી હતી. આ ઉપરાંત આ ઘટનાક્રમ બાદ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા એક મોટું સંમેલન યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આદિવાસી સમાજના લોકોને મોટી સંખ્યામાં એકઠા થવા માટે આહવાન કરવામાં આવ્યું છે. ભલે કાયદાકીય દ્રષ્ટિએ કેસ હજુ લાંબો ચાલવાનો હોય અને ચૈતર વસાવા ખુદ હજુ જેલની અંદર જ હોય, પરંતુ પોતાના જીવન સાથીને સાથે ખેડૂતોને મુક્ત થયેલા જોઈને એક યોદ્ધા તરીકેનો તેમનો ઉત્સાહ અને સંઘર્ષની આગ વધુ પ્રસન્ન બની ગઈ હોય તેવું સ્વાભાવિક છે. જેમાં તેમણે એવો સંદેશ આપ્યો હતો કે ઈશ્વરની કૃપાથી અને ન્યાયતંત્ર પરના વિશ્વાસને કારણે આજે સત્યની એક મોટી જીતની શરૂઆત થઈ ગઈ છે અને મારી ધર્મપત્ની શકુંતલા તથા મારા સાથીદારો જે અત્યાર સુધી અન્યાય સામે અડગ રહીને જેલની સજા વેઠી રહ્યા હતા, તેઓ બહાર આવી ચૂક્યા છે, તેનો મને આનંદ છે. ચૈતર વસાવાએ પોતાના સંદેશમાં ખાસ એ વાત પર ભાર મૂક્યો હતો કે હું શરૂઆતથી જ એવું ઈચ્છતો હતો કે ભલે મારે જેલમાં થોડો સમય વધુ વિતાવવો પડે, પરંતુ મારા પર અને મારા પરિવાર પર જે ખોટા કેસનો બોજ નાખવામાં આવ્યો છે તેમાં પહેલાં મારા સાથી અને નિર્દોષ આદિવાસી ભાઈઓ તથા મારી પત્ની મુક્ત થવા જોઈએ.